રેલો મેલો તો રાતનો ખબર હતો ને છૂટી જાય જોન તો નાચી કંટાળો આવે રાતને ખોળ કરવો પડે છોકરી તો શું જીગા એ જીગા જીગો છો જોડે અરે તો રેલું છૂટી જાય તો તું શું હતો છે ત્યાં ફોને કોકનો આવ્યો છે લેજો વાત કરજી કનો ફોન આવ્યો કોકનો છે ઓર કામ નહીં આવી હેલો કોણ બોલો ઓ વાહ બોલો હું કામ હતું હા હા ખરેખર ઓહો ગજબ થઈ ગયો એવું છે હા હા તો અમે આવી જાઉં હો હા 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 હો થઈ ગયું જીગા હું છું તો કાકા એક્સિડન્ટ થઈ ગયું છે તારું માને એક્સિડન્ટ થઈ ગયું છે કેવી રીતના છું એ ગાડી લઈને જતા હે કે એ નોકરીથી ઘેર આવતા હતા ને એક્સિડન્ટ થઈ ગયું એમ કરવાનું હું એક તો અમે તારા લગ્નનો એમ 1.5 મહિનો બાકી છે એક તો પાછી ઘરમાં આપણે જોખમ પડી છે અને આ ચિંતા ભેગી થઈ છે જોખમ તો છે કાકા ઘરમાં હું કરશું અમે જોખમનું કોઈક ઢાળો તો કરવો પડે કે અમે એક્સિડન્ટ છે આમ ખબર લેવા જાવ કે ચાલશે નહીં ખબર લેવા તો જવું જ પડે આની ખબર લેવી જ પડશે જવું જ પડશે દવાખાનાથી રાય કઈ એમ્બ્યુલન્સ બોલાવી છે કે તાત્કાલિક લઈ જશે પણ અમે આપણે જ્યાં આગળ થોડું ચાલે આમ પૂછ્યું આમ વગી હાલ વાગ્યું છે કે નહીં એ તો ખબર નહીં પણ આપણે જઈએ તો આને ખબર પડે અને આપણે ડાયરેક્ટ જતા રહીએ તો બધા આવા ઘરમાં દાગીના આવીને તો જોતો ના મેલ દેવી કર વાત સાચી કાકા દાગીનો ઘરમાં નામે કઈ કામ કરે કમાડે તૂટી જાય એવું છે પાછું તાણ જોખમ અત્યારે કઈ ના થાય ગમે તે આપણે આ જણાવી એનું ચોરી થઈ જાય તો શું કરવાના હતા એવું તો કોણ માણસ છે કણા ઘેર મિલવાના આપણે 20 વાળો માણસ તો એક જ છે જાડેજા નાગેર મેલ લે ના જાડેજાની બરોબર છે જાડેજાની મેં કીધી ચાલે હા એ નાગેર કદી ચોરી થાય જ ના પેલા તો લેતા હું તું લેતા ના આવે જજે અને આપણે ફટાફટ ન્યા કરવું પડશે હેડ ચિંતા કરજે જ્યાં આગળ ચાલશે ને ગજબ થઈ ગયું કોમ ધારેલું છે બીજું ડખવાઈને પડે છે એક્સિડન્ટ વાળો તો એ જવું તો પડે જ કે હા છે ને તાર ના જઈએ તો ન કમ પડે લ્યો કાકા લાય લે આપણે આમ ફટાફટ ન્યા કરીએ ટાઈમ બગાડવો નહીં આપણે હા કાળી ધરતી નો કાળો નાગ જાળે જા જેસલ મારું નોમ રે હો જી કાળી ધરતી નો કાળો નાગ છું અને મારું નામ છે જેસલ જાડેજા અને હું છે એક નંબર વિશ્વાસુ માણસ છું અને કાળી ધરતી નો કાળો નાગ કીધો એટલે હું કરો છો જાડેજા તમે શું કરો છો અલ્યા સુબોનું બીવરાયું મને તો હું આમ બોલવું તો હતું કા અરે અમારે થોડું કોમ છે એટલે આવ્યા તમે હું કામ હતું અને આ ભર શિયાળા છત્રી લઈને આવ્યા છો ને વરસાદ તો તમે જ તને લાય કરો છો આ છત્રી તો ઘણા વાર હોવાની છે મારે કાને આજકાલની નહીં અને હું એમ કહેતો હતો કે મારે હાડું ને એક્સિડન્ટ થયું છે કે તાત્કાલિક જવું પડે એવું છે ને આ જોખમ તમારે ઘેર મેલો આ જોખમ દાગીના છે કેમ કે આમ લગન જીકાવ નજીક આવી ગયો છે જોખમ અમારા ઘરમાં કે કોણ નહીં ઘરનું અમારું હું કે પોપટલાલ પહેણાવાનું કરો પહેણાવાનો ના છેવડો મોટો કરીને મેલ્યો છો તમે એ જ ભાઈ મને એ ચિંતા છે પહેણાવાનો છે 1.5 મહિનો બાકી તો કોઈ વધારે ટાઈમ નહીં પણ અમારે બીજું વીઘન આવીને પડ્યું છે પહેણાવાનું જ છે બીજું વીઘાનું તો ઠીક જવાનું તો દાઢીયા જેવડી થઈ જાય છે વાત સાચી છે કારણ પછી કોઈક બૈરું નહીં હાલ અમે એ જ સગવડ ઉપર છું હું આમ દાગીના એક એટલા માટે લાઈન મેળવી દીધા તાણ હાલથી વાત સાચી તમારી દાગીના લાવી દીધા એટલે જ કહું છું કે હું શું છે કે દિવાળી પર મીઠાઈ નથી ખાધી તમે વાનો પહેણાવો ને તો ફટોફટ ઉપર્યા ઉપર 2 મોંધાળ ખાવા ના એ તો વાત સાચી છે આમ 1.5 મહિનો બાકી છે તારીખ બધું નીકળી જશે આમ કશું વાંધો આવે એવું નહીં એટલે હું છે મને ઉતાવળ છે ને આવડો મોટો ના ફેર કરવાનું તમારે શું કીધું પોપટલાલ લો ના મારા હાડું ની એક્સિડન્ટ છે જાગન સાલે એવું નહીં ના ટેમ નહીં અમાર કદ ગમી મને સારું છે કેમ છે બધું એ તો અમે જીએ તો ખબર પડે સારું છે કે નહીં સારું આઈસીયુ દાખલ કર્યા છે અંદર ઓહો લગભગ તમે ઉતાવળમાં ફટોફટ આયા છો કે હું તાણ એટલે જ કે તાણ લો બાર વેડવાનો
પછી આ તમે હાલો જ પણ હું જ એક નંબર વિશ્વાસુ માણસ છું એ તો પાછો. એ તો જો આમ તમે વિશ્વાસ માણસ છો ને એટલે તમે તો હરખા આયા છે ને ગામમાં બીજા કેટલાય માણસો છે, અમે બીજા ના જઈએ એમ. અને ગામમાં તો ઠીક છે પણ તમને ખબર છે કે મારું નામ કાળી ધરતીનો કાળો નાગ ને જેસલ જાડેજા નામ છે મારું. લ્યો જાડેજા પાછું 1.5 મહિના જેડી પહેરવાનું પાછું આ કોઈ જોખમ જેવું તો આમ રાખજો આમ કમ્પ્લીટ ખરું ખરું શું છે કે આ દાઢી બાઢી કરે ના ખાય હેડો કરાવી પડે કે જીગા હેડજે આપણે ટાઈમ ને ફટાફટ હેડજે તું. હા અને શેવાળ વાળ વધવા છો. હા હા આના કીધું પાછું ખાસ રાખજો. હાર વાર મને શું આવડે નહીં યાર. ચાલો ઘરમાં જો વ્યવસ્થિત લેવું પડે. ઘઉં હળી ગયા છે ને સવારે પહેરવાના છે ને શું કરવાનું બિયારણ બીજું શું મળ્યું ને અમારે તો હારીએ જ પહેરવા પડશે એમાં શું થાય શિયાળો કે ઉનાળો કે કોઈ મોસમની ખબર પડતી નહીં શું કરવાનું ખેડૂત કરે તો કરે હું ઓ આવો અર્જનજી એ તો ખબર પડી જઈ મને લાગે છે તમારું ઘેર હેડતું નહીં અત્યારે જઈનું કરવા બેઠા છો કોણ? એનું નહીં કરતો ભાઈ આ દવા ભેળવતો તો સવારે પહેરવા છે એવું છે એમ? ઓવા. જઈનું કર અત્યારે મારી આવજો શું છે ભાઈ તમારી ભજન રાખ્યો છે. ભજન રાખે છે ઓવા. સારું તો આવો પછી આ થોડા ઘઉં વળાકા કરી દવા બવા ભેળવી એટલે ઝડપી આવજો, કલાકમાં ભજન પૂરો થઈ જશે એમ કે કલાક માટે જ રાખ્યો છે પાસ. કલાક માટે જ ભજન ઓવા. સારું હેડો આવીએ કલાક માટે ભજન રાખ્યો તો ઝડપી આવજો. સારું સારું હો સારું અને કરશનજી કીધું કે કહેવાનું બાકી છે બધાને હાલ કરશનજી ને કેવા જવું બીજો બધાને કે ન જ આવ્યો છું હું. અને જાડેજા ને કહેજો પાછ જાડેજા ની ભજન પાછ જાડેજા ભજન હારો કે છે એને કે હા ઇન તો વૈસી જઈને કરશનજી ને કહું, કરશનજી ને કહીને પછી એને કહેતા આવું. હા પણ તો એ એટલામાં મારા ઘેર પોકો. અને પેલા પોપટલાલ ને પોપટલાલ ને કહેવા જવાનું છે. હા પોપટલાલ ને કહી દેજો કીધું તો ખરું કે બધાને કહી હા દેવાનું કહી દો છે કહી દો પણ તો એ મારા ઘેર પોકો અને હું પોકું કરશનજી નાઈ. હા હા શું કીધું સારું સારું તો અત્યારે આ હું થોડું વળાકો કરીને આવું વડાકો એટલે સાઈડમાં કોક ખાહન તો મરી જા તારે દવા ભેગી. ના ના એ સાઈડમાં મૂકી દીધો હવે ભેળવીને કોક ઢોકી દેજો એટલે વહેલું પહેરતા ફાવે કે ભાઈ પણ કોક ઢોકી દેજો. સારું 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 હં? એ ભગવાન એ મોણેક નાથ વારીએ જ પહેરવા પડી હળી ગયેલા છે તોય શું કરવાનું આ બટાકો ખાઈ ખાઈ પેટમાં ગેસ થઈ ગયો છે શું કરવું લેબુ 2-4 ને સોઈને પીવો પડે રસ્તાનો કોક ડાળો પડે અત્યારે થોડો વધારે તોડી લેજો શમ કે શરબત કરવાનો છે લ્યા. તમારે શરબત શું કરવો છે અત્યારે અર્જનજી અંત અત્યારે શું કરો છો? ગેસ થઈ ગયો છે યાર આ પેટમાં લેબુ પીવું થોડું સારું લાગે કે બટાકો થોડો ઓછો ખો કે ગોમમાં સસ્તો થઈ ગયો છે એટલે બસ બટાકો પર જ પડી ગયા છે. બીજું શાક જ નહીં મળતો અર્જનજી દુકાનમાં કરવું હું શાક તો મળે છે પણ પૈસા નહીં કાઢવા એમ કયો. વાત એ તમારી સાચી સુઈ નહીં યાર એ બધું લેબુ ના ખાશો લઈ લ્યો અને ભજન માં હેરજો તો શોકણ મારા એ ભજન રાખ્યો છે. તમારી ભજન છે એમ? ઝડપી આવજો, કલાકનો જ ભજન છે શમ કે ઝડપી નહીં આવે ને હા. તે ભજનમાં લાભ નહીં મળે પાછો. એવું છે ઓહો આ જીતું એવું કરે છે લે હું આને કહેવા આવ્યો છું લે. તો બધા આવી ગયા છે હાલ જ બધા તૈયારીમાં જ છું. શંભુજીને કહી દીધું છે ખાલી જાડેજા એકલો બાકી છે એને હું કહેતા આવું છું અને તું જા બીજા કને કે કહેવાનું તું ઈ આવું છે. હું આવું છું શું બીજા કોઈ કહેવાનું છે એમ કેજે બીજા કોઈને કહેવાનું નહીં. હું કીધું છે મૂકી છે લેબુ થોડો વધારે લઈ લે શરબત સાના કરતા તો સોમાં આમ શરબત કરવો સારો. સોમાં હું આવી ગયું પાછું. અમે તારા કલાક ભજન કરવો હોય મને લેબુ શું કરવો છે પણ શત્રુજી કલાકનો જ ભજન એમ છે ભજન એવું મારા મોનેલું છે કરશનજી. આ વાત કોક અલગ છે યાર કલાકમાં ભજન પૂરો મારા ભાઈ બને એવું માન્યું છે કે કલાકમાં ભજન કરવાનો છે એમ. હેડો તારો કલાક તો કલાક થાય બીજું શું કરીએ તમે મારા ઘેર પોકો. શું કીધું? હાલ જ પોકે હેડો સારું હે આવો આવો લે આવો ભજન તો કરવા સોચી મળે તમને અમે રાખ્યો છે કલાક આબુ જ પણ ના આવીએ તો તમે કે હા નહીં એમ નહીં તો ખાલી એ મોની લ્યો કે આજે અર્જનજી ના લીધે ભગવાન ને યાદ કર્યો. હું કેવું ભાઈ હા પરમાત્માને જ યાદ કરી હે તંબુરો લેતા આવજો હા નરગો પછી પેલા જાડેજા ને કહેતા જો લેતા આવતા નરગો તો એને છે અને કીધું બધું જ છે. આપણે આખો સેટઅપ લાવી દીધો પેલા ડેકોરેશન વાળા કીધું પણ તો એ આવો હું તો આવું હેડો નકર પછી રહી જાઓ. શું એ કીધું? બસ મોડું થા પેલું એ બસ બધે લે. તો એ પકવાન કરો મારા ઘેર. શું કીધું? હા હા પોકે હેડો જાડેજા
એ જાડેજા અલ્યા એટલે અમાર ધીરાજ ના ભૂલા પડ્યા તો શું છે ઊંઘી ગયા તા શું હતું લે ત્યાં હું રાતનો ઊંઘું ના તાણ શું કરું ઊંઘવાનું નહીં અત્યારે ભજન રાખ્યો છે અત્યારે પછી મારા એ ભજન રાખ્યો છે કલાકનો ભજન છે અને તો હેડજો ભજનમાં આપવાનું છે અને પેલું તા ફેવરેટ ભજન છે ને યાર કાળી ધરતીનો કાળો નાગ એક લીટી ગાજો એટલે હું ઈ હેતર ગવરાવું તમને કલાકનો ભજન તમે આવો તો કેવો ભજન કલાકનો એ તો મારા મોનેલો છે એવો ભજન એ તો જમવાનો છે ને બરોબર છે પણ તે ભજનમાં આવવું પડે અને પેલું ભજન તાર ગાવું પડે કેમ કઈ રે ભજન મને જબ્બર ગમે છે એમ. શું છે કે અર્જનજી એ મારું ફેવરેટ ભજન છે ને મારું ભજન ના ગવાય ને તો પછી આવી રહી પેલું જ માં એક તમને આલવાનું છે એવું ભજન ગાજો ખાલી ગાવું જ પડે ગોગો એટલે મને એ થોડું આવડે કે જબર ગમે છે યાર મને ગોગો તો પછી થોડું ગભરાવું પડે તમારે ફાઈનલ તો જો કાળી ધરતીનો કાળો નાગ જાણે જે સલમારું નોમ રે હોજી હાલું જબરજસ્ત ભજન છે હું કેવું ખરેખર આનું શું છે કે મારું ભજન આવે ને તો મને એટલો આનંદ આવે ને જબરજસ્ત તમારે એવું ભજન ગાવાનું છે અને અત્યારે મારા ઈ આવવાનું છે આવશો કે નહીં અત્યારે અત્યારે હાલ જ હું આ તમને બોલાવા આવ્યો છું અને બીજા બધા મારા ઘેર આવીને ભેગા થયા છે ખાલી તમે રહી ગયા હતા એટલે હું તમને બે કહેવા આવ્યો છું અજનજી શું છે કે મારું નામ કાળી ધરતીનો કાળો નાગ ને જેસલ જાડેજાનું એક નંબર વિશ્વાસુ માણસ છું હું બરાબર. અત્યારે તમે કહો છો હું શું છે તમારું મન રાખું તો આબુ તો પડે મારે આબુ પડે હે ની ઈ અત્યારે પેલું ભજન ગાવાનું છે તમારા એક શું છે કે પેલો લેતા આવું પેલો કહા જોડે એટલે લાડવા બાડવા છે કે નહીં ઠેલી લેતા આવું ભરવા એ એવા વિશ્વાસ ના આવતા 1 કલાકનો જ ભજન છે એવું કોઈ રાખ્યું નહીં હારું હેડો સાત મળે હે કે સાત મળે હે પણ તે જલ્દી આવો ના આવે તો કમાડ બંધ કરીને હાલ ને હાલ આવો હું એટલામાં તો પોકું છું બરોબર શું કીધું જલ્દી આવજો પાછા ફટાફટ આવ્યો સારું હેડો પેલા કાળી ધરતીનો કાળો નાગ ના આવે એવું બને હું છે પણ જવું તો ખરું પણ પેલી જોખા માલીને જોશે એનું શું થાય ભજનમાં જવું કલાકનું કઈ જાય કલાકમાં તો શું થાય કોઈ વધુ નહીં હેડો જવું પડે ઓ જાડેજા. જો જો જો. છૂટબૂટ ને તૈયાર થઈને જગ અમુક પડ્યા જગ શું છે એટલે ભાઈ ભજનમાં જવું તું પણ હવે ખાસી ગળી ઉભો રહ્યો સોરામાં પણ કોઈ મળી ના હાથ વાળું એટલે પાછો ઘેર જતો હતો તમે શું છો છો હું હતા અરજી કોટી બોટી ટેકાય ને ભજનમાં જ ઉપડે શું થકા અર્જનજીને કીધું છે કે ભજનમાં તો જ્યાં વગર ચાલે એમ જ નહીં ખુશી તો હમાતી જ નહીં અર્જનજી તમને કીધું છે ભજનનું ઓહો મને કીધું છે પણ હાથ વાળું કોઈ નતું એટલે ઘેર જતો હતો કીધું હેડો તાને આપણે 2 જણા થયા હાથ વાળું કોઈ નતું ઓવા લ્યો કે જાહો રે મારો હાથ હેડો હા હેડો તાને આપણે આમ હેડશું ને હેડ જો ને મજા આવશે શું છે કે સા મળે હે કીધું લાડવા વાડવા કોઈ નહીં કે ખાવા જે આપણો પોણી બોણી પાવું એ ખરું ભગવાનના નામમાં આપણા જે 2 ભજન થઈ એક તમે કહેજો બરોબર હા જાવું છે ને આપણે શું કહે છે ભુજી? ભજનમાં તમે નહીં આવતા ભજન તો જવા દે કે ભજન તો થવાનો છે ને અને શું વળે ભજન થાય છે ભજન તો જાડેજાને ઘેર થવાનો છે મારા કે ઓવે એટલે જાડેજા હોય ઉભો છે ને ભજન અલ્યા. જાડેજા ને ઘેર કોણ કરે એ જ છે ને તારે જોવાનું એ છે ખરેખર ખરેખર મૂર્ખા આમ ખબર પડે છે કોઈ તને મારા ઘેર ભજન નહીં અરે યાર મારી વાત મન ભજન તાર ઘેર થવાનો છે જવા રવા દે હજી હું સારું કહું છું આ એમના મને આ કોટી બોટી ટેકાની એમના આયા છે અરે કેવાયા હતા વાત મને કેવાતા આવ્યા છે ભજન છે અર્જનજી કેવાયા હતા કે અર્જનજી તો આજ એટલે જ કહું છું અને મને એમ કીધું છે કે કલાકનો જ ભજન છે હા કલાકનો જ છે તમારા માટેનો જ છે એટલે કહું છું, ઘેર હેડો હજી વળી જો એમ કહું છું ઘેર હા જાડેજા શું છે તમે ભજન રાખ્યો છો ને તમે બીજા ભજન કરવા દો છો મી ભજન નહીં રાખ્યો હું રાખ્યો હતો અરે વાત સમજો યાર રાજપાટ લૂંટાઈ જવા જાડેજા કોઈની જોખમ લીધી હતો એટલે આ કાળી ધરતીનો કાળો નાગ છું હું અને મારા ઘેર રાજપાટે એવું હું લૂંટાઈ જવાની હું તો બધું તમે હેડજો ભજનમ જવાનું કરો ખાલી ખોટું બધું ટાઈમ બળાવો અરે ભાઈ મોની જાક કરશનજી કી છે કોક હશે ભાઈ કોક ની મારી વાત હેડો તે હેડો તો ખરા હું બતાવું હેડો હેડો દાણા.
શેન્ટ પેન્ટ નાખીને આવ્યો શું કરવાનું? કલાકનો ભજન રાખ્યો છે જાડેજા બોલો અળો આખીને જતો રહ્યો છે તાળીએ નહીં મારી હા તાણો એક બોલો. તો કોમ સારું કર્યું જબરજસ્ત કોમ કર્યું છે કે નહીં મને જબરજસ્ત કોમ કર્યું ખોલ ખોલ જલ્દી ખોલ તું દાગીના લેતા આય. હું હત રાખું છું અવાજ આવી જાય એટલે કોક બાજુ હું ઝાંકી જાય એ લે હેડકી હોય તો કોઈ નહીં બધા પછી નોમચ્યા છે ખોળવું પડે કે હેડકી મળી ગયા ભલે લે ભાઈબંધ જોકું ખાલી દાગીના જોઈ લે 5-6 લાખના દાગીના છે એમ. એ વજન તો ખાશું છે રે વજન તો ભર્યો ભાઈબંધ તું નેકલવાન કર નકા હો કે આપણો વજન મોટો થઈ જા પછી મન્યાળી આડી ઉતરે છે લ્યા હે મન્યાળી આડી ઉતરી છે એમ. એ હું કીધું તું લે તને એક દાડો કે ખરેખર ભાઈબંધ મને મન્યાળી પાળવી છે તું નતો માનતો જો પણ મૂકી દઉં તને ઊંડેલો પણ બીક લાગશે એટલે મને આડી પાડવાનું કીધું રે એવું ના હોય ભાઈબંધ મન્યાળી ઊંજેલા ખાય ને એ હારું લ્યા બીજું કોઈ નહીં એનો શંભુજી આ જોવે આ ભજન થઈ ગયા આ પકડો આર્ય ભજન થતો રહ્યો. હરદમજી, શું છે ભજન મને આર્ય ભજન તમે રાખ્યો તો એમ કે? અલે વાર થઈ એટલે મેં જાડેજાને કે હવા પણ ઘર મોય નતો શું નાઈ ગયો તો લે જાડેજા તું અલ્યા તમે કહેવાતા આવ્યા હતા કે ભજન છે કલાકનો અને તમે કલાકનું કરીને આ શું કરવા આવ્યા છો? પેલા એવા તમારા ઘરમાં આયા હું લે એ પૂછો તમારું ઘર વાખેલું હતું ને પેઠા શું કરવા તમારા ઘરમાં? મને કે કલાકનું ભજન છે એમ કરીને બોલાવા આવ્યા હતા અને આ કલાકનું ભજન હોય આ કરવા આવ્યા તમે? હું એમ કેવા આવ્યો તો પાછો ભજન બંધ રાખ્યો છે અને ઘેર હોવાના હુઈ જજો એવું કેવા આવ્યો. પેલું શું કહેવાય મોડું છું કેટલા મેં કેવા આવ્યો તો તને ઘેરે અને આ પાછળ હું હંતાળો છો લે? કોઈ નહીં સંતાડી માં ના કોક છે. કોઈ નહીં યાર તો મેં ટાઈમ બગાડ્યો કે મારો શું અર્ધજીને કલાકનો ભજન કરવાનો છે એમ. આ જોજો જોજો કલાકનું ભજન કરીને મારા ઘેર શું કરવા આવ્યા છે? મૂર્ખા. અને આ શું લીધું છે લે? આ દારૂડી આ શું લીધું છે લે? જાડેજા પોટલીઓ છે કે શું છે લે? પોટલીઓ તો લે ના તો પારકી જોખમ છે. શું છે લે માં? પેલા પોપટલાલ મને દાગીના આલીને જોતો હાસવા માટે. આ તો ભોળવાઈ ગયા તમે તો અલ્યા સારું જો તમે કીધું. નકે સફા હતા જે સાફ અલ્યા કર. મૂર્ખો તમને જરા શરમ આવે છે? ઘરમાં હાથ નાખો છો સૂર્યોના એટલે ઓ મૂઢું હતો નહીં. ચતુરજી તમને શરમ આપી દો. આ સોગલું મેલ્યું છે અને આ દારૂડિયાના માટે તમે આ શું કર્યું છે? અમે આ ચોરી કરવા આવ્યા હતા. હું કાળી ધરતીના કાળા નાગના ઈ તમે ચોરી કરવા આવ્યા હતા. મને ખબર હતી કે હું કોઈ જેવો જેવો માણસ થોડો છું. કાળી ધરતીનો કાળો નાગ અને જેસલ જાડેજા જાડેજા દબે દબાઈ બેવાનું અને ચોરી કરવા આવ્યા ખબર હતા. પડે બીજા વખત કોઈના ઘેર આવો દગો ના કર. કરચનજી તમને જે રીતના ખબર પડે કે જાડેજાના ઘેર ચોરી થવાની છે? ઓ બ્લોતાણ મારી વાત ખરેખર શિયાળો છે કે ચોમાસું છે કે ઉનાળો છે ખબર જ નહીં પડતી બોલો તાણું ખરાબ બપોરે ગરમી પડે છે હોજ પડે એટલે વરસાદ આવે છે રાત પડે એટલે છે ને ઠંડી લાગે છે એટલો કંટાળો આવ્યો છે લે હું તો એક ડગડીમાં ખાલી તલ વાયા તલ લે મુઠ્ઠી ભર્યા તલ એ ફેલ ગયા અડદ નાશ્યા એ ઘણા ભાઈબંધ જોયા પણ તારા જેવો નહીં અલ્યા. અને હા એટલે બે પેલા તું નક્કી કર કે આ બાજુ આવશે કે આ બાજુ આવશે
તું આ બાજુ આવું છે એટલે હું આ બાજુ આવું છું ને બધું અવળું થાય છે લે. એટલે આ ભાઈ બને હું બગાડ્યું એ વાત કર પેલા તું હેડ. શમ લે તાર ઘણા બધા ભાઈ બંધ જોયા પણ મારા જેવો ને એટલે હું તારું હું બગાડ્યું કે એમની તું તો મારો જીગરી ભાઈ બનશે લે. એ ના આ કોર ના પેલી કોર જો આ ટાઈગર ની એન્ટ્રી થાય ને તો ચર્ચા થાય ચારે કોર. આ તો આજની નહીં થતી શેઠ થતી આવી છે લે. એટલે માપમાં બોલવાનું. આ તો ખરેખર તું મારો ભાઈ બનશે એટલે ન કઈ કીકુની પોળો ફાળી નાખો તો ડોસોલો પડ્યો એટલે એટલે ભાઈ બનશું એટલે જ અડધી નો તારા અહીં આવ્યો છું. એટલે ભાઈ બને બગાડી હું કોઈ બગાડ્યું નહીં બે તું યા એવી વાત લાવ્યો છે ને 100 મહિનો સુધી મજૂરી નહીં કરવી પડે યા બસ ઊંઘે ખાવું અને જલસો કરવો અને પેલી ગાડી લાવી જેવી છે લે એક તો પેલા તલ નતા વાયા હું તું આવ્યો તો હું પૂંખતો તો એ ફેલ જાય લ્યા અળદ નાખ્યા ને એના પછી એ ફેલ જાય ખરેખર સોમાળું છે કે શિયાળો છે એ જ ખબર નહીં પડતી. એમ તો મારે મફળ્યો યા જમીનમાં છે ને ઈછી પાછી ઉગી જાય છે બીજી ઉગી છે પણ હોભળ એની ચિંતા કરવાની કોઈ જરૂર નહીં. જબરજસ્ત એક વાત લાવ્યો છું 100 મહિનો સુધી જોવું પડે એમ નહીં. ભલે તું તારા 100 મહિનો સુધી વરસાદ હોકા આવતો એ હો ભડકી હા. એ તો જોવાની ઠીક વાત છે પણ જેને લગન આદર્યો હોય લે હોય એઓને એક ફાયદો થઈ ગયો એમ કેમ કે પાછું સોમાં હું આવ્યું આમ પાછો શિયાળો હશે ને શિયાળો તો બંધ છે હા? શિયાળો બંધ છે ડાયરેક્ટ ઉનાળો આવશે આમ તો ના ના સોમાવું ચાલુ છે શિયાળો આવશે શિયાળો પછી ઉનાળો આવશે 4 મહિના વધી જાય એટલે ફાયદો એવો થયો છે. તું બે શું કે તો કે અરે હોભળ ક્યાં 100 મહિનો સુધી આપણે 100 મજૂરી કરવાની જરૂર નહીં. આવું તો તું છે ને 50 વખત મને કીધું છે અને 50 વખત હું મજૂરી કરી આ મહિનામાં એમ પણ આ વખત તો ફાઇનલ જ છે. તારી વાતમાં કદી 4 હોય છે લ્યા આટલામાં તું એકલો જ છે કે લે? હા આટલામાં તો આપણે એકલા જ રહીએ છીએ એમ સાપરું કરીને એ દાગીના છે ને જબરજસ્ત દાગીના છે એક જગ્યાએ એ તો હોય એને તો મજૂરી કરી આલ્યા હાથ ને દાળો દાગીના હોય આપણા ઘરમાં છે બગસરા નો મેલ્યો નહીં એમ નહીં એ રાય દાગીના ટૂંક સમયમાં મને લાગે છે 2-3 કલાકમાં આપણા થઈ જશે. હા હા પછી ચિંતા કરવાની કોઈ જરૂર નહીં. ગમે તેમ થાય ને તો એ પડ્યા પાથરા ખાવાનું જ છે આપણે. હા મજાક કરે મજાક નહીં કરતો. તાને ઓ ભડકી હા. એ પેલા કાકો ભત્રીજો રહ્યા ને શિયાબ કાકો ભત્રીજો અલે. અલ્યા ગોમમાં કાકો ભત્રીજો તો ઘણા હોય લ્યા તું ખાલી નોમ લઈને પાર પાડ યાર એટલે આ રહ્યા આપણા ફેમસ પેલા આપણા કુટુંબમાં નહીં પોપટલાલ ને જીગલો બે ઓ વલ્યા જીગલાનો 1 મહિનામાં લગન છે ને ઈવોને દાગીના કરીને મેલ્યા છે અને હાલ દાગીનાત કરવા પડે લ્યા બાપડા 3-4 લાખ મારી. 4-5 લાખના દાગીના છે પણ તું હોભળ કે હા. એ રોય અત્યારે ગયો છે પોપટલાલ બાર હા. અને દાગીના મેલીને ગયો છે જાડેજાના ઈ મેલીને ગયો છે હું જોઈ ગયો છું. આ રાય બે વાતો કરતા હતા આટલું થેલું ભરેલું છે દાગીનો ઓહો હો હો એટલે એ બા આપણે ઉઠાઈ લેવાના છે અને માથે પેલા ના પડે અને હો ભડકી હા. જાડેજાને તું ઓળખું છું લે કાળી ધરતીનો કાળો હાફ છે અને ઓછક એ ડગશે ને તો ખરેખર આપણે ગોમ બહાર જતા રહું લ્યા એ તો ઈનો એ પ્લાન કરીને મેલ્યો છે મેં. શેમ પ્લાન કર્યો છે એ હું અત્યારે એને કહેવા જાઉં છું કે ભજન રાખ્યો છે આપણા એ અને તું આવી જા અને 1.5 કલાકનો ભજન છે આપણે 1.5 કલાકમાં આખી મંડળી પૂરી કરી દેવાની છે. બધાને કહીને આવ્યો છું અને તું હાલ આવી જા એટલે આપણે ભજન ચાલુ એ થઈ જાય ને પૂરો થઈ જાય ગાયગા એટલે એની ચિંતા કરવાની તારે બધું ઘડીને જ આવ્યો છું. ખાલી તારે છે ને લાવવાનું જ છે વસ્તુ. તું ભજનનો ગોઠવો છે ભાઈબંધ પણ જાડેજા ભજનમાં આવવા તૈયાર થશે કે નહીં એમ એ ભજનમાં એને લાવવાની જવાબદારી મારા ઉપર છોડી જાય. ગમે તે થઈ જાય પણ એને ભજનમાં મારા ઈ અત્યારે આબુ જ પડે. જેમ કે 1.5 કલાકનો જ ભજન રાખવાનો છું આપણે. હા તો એના ઘેર મૂકેલા પોપટલાલના દાગીના આપણા હાથમાં આવશે એમ. આવશે ની લાવવાના છે અને 100 મહિનો સુધી જોવું નહીં પડે. નોમના આ બધું આપણું શોએ પાછું નોમ છીએ દાગીના ઈના ઈ મેલ્યા છે એટલે નોમ તો એનું જ આવશે કે. હા અને ગાડી પછી આપણા પેલી લાવવાની છે સી લે હમણાં હેડ હશે ને પેલી ટ્રેન્ડિંગમાં હેડ હશે ને તું હેડજી
એ પોપટલાલના દાગીના ખરા ને લ્યા જાડેજાના ઘેર મૂકેલા છે ને આપણા જ લેવાત પછી ગમે તે કરી છે એમ કે હવે મજૂરી કરી કરીને તો કંટાળ્યા છે એમ તાણ હું અત્યારે તો સોમાં હો કે શિયાળો કઈ ખબર પડતી નહીં. પેલી કહેવત નહીં લે ભાઈ બસ ચોરી કરવો ગુનો નહીં પણ પકડાવું ગુનો છે એમ હા, એટલે આપણે પકડાવું નહીં, ચોરી તો કરવાની જ છે. લેતા આ રીતના વાત છે એમ કે તાણ એટલે જાડેજા હા આ દાગીના તારા ઈ શું છે આયા પૂછે કે આ પોપટલાલ મને દાગીના હાસવા માટે આલ્યા હતા અને હું તો કાળી ધરતીનો કાળો નાગ ને એક નંબર વિશ્વાસુ માણસ એ કે રાય મારા ઘેર મૂકી ગયા હતા. અલ્યા વિશ્વાસુ છું પણ તું મૂર્ખો છે. આ પારકી જોખમ લીધી છે તો આ મૂકીને તારા જવાય ગયો ને ત્યાં એ વાતે હાચી તમારી. પૂછે કે એ રાય મને વિશ્વાસ આલીને જા મારા ના જવાય આમ તો પણ હું છે કે કીધું કલાક તો ભજન હતો કીધું સા પીને આવું છું. પણ સાના વિશ્વાસ આ કુના માથા આવત તમને જેટલો વિશ્વાસ કરીને આ 500 લાખની દાગીનો તમને હુંપ્યો છે કેટલો ભરોસો કર્યો ગામમાં નતા માણસો વાત હાચી. શું છે કે પારકી જોખમ કહેવાય પણ હું એક મૂર્ખો જ કહેવાય કે મૂર્ખા જ કહેવો ને કે ના. પારકી જોખમ લીધી હતી ને આપણે હાસવી પડે ને આપણે ઘેર રહેવું પડે અને એ ધણીને પાછી આપણે આલ્ય તાના આપણી જવાબદારી પૂરી થાય. મુજી મૂર્ખો જ ના કહેવું પણ કાળી ધરતીનો કાળો નાગ કહેવું. કાળી ધરતીનો કાળો નાક પણ હમણાં 100 લાખની ઓઢો જ તમે એ વાત હાચી તમારી. તો? શું છે કે અને તમારા ઉપર થી ભરોસો ઉઠી જોત ભરોસો નહીં. આ તો વળતા ના તો કીધું તો શું વળતા હતા હારું છું વળી ગયા ના કે બધું અલ્યા કરજણજી હું હતું કે હું કીધું સા પીતા આવું છું ને મને સાનો બહુ રસ્યો મોણસ છું એમ હું. જેટલો સાનો ગરળિયો છે. એટલે આ મૂર્ખો તમને ચોરી કરવાનો બીજા ચોય ના હોય છે તે તમે ઘરમાં ને ઘરમાં ચોરી કરવા માંડ્યા છો અને હા કસૂર થઈ ગયા હતા તો હું છે કામ શું કમાવું બમાવું નહીં અને મજૂરી કરવી નહીં એક ચોરી કરવા આવી ગયા છે અને લાવો તમે ધ્યાન લઈ જાઓ. અને કોમ ધંધો કરો અને તમે મજૂરી કરો આવી મનખોન ઘેર ચોરીઓ મત કરો તો જ તમારા આ વાતની લીલા લેર થાય અને કોઈ વાતે લીલા લેર નહીં થાય. હડાવો ના ઘેર હવે હું છે કે શંભુજી આ પારકી જોખમ કહેવાય છે. અને પોપટલાલ ને હાલ દેજો. હારું હારું. અને મેલો વળાક તો એ બી હડો હા મારું ટાઈગર ગ્રુપ માણેકનાથ હા